નગર જિલ્લાના શિહોર શહેરમાં પાણીનો પ્રશ્ન હવે સમસ્યા નથી રહ્યો, પરંતુ લોકોના રોજિંદા જીવન માટેનો સૌથી મોટો પડકાર બનીને ઊભો રહ્યો છે। ગૌતમેશ્વર તળાવ છલોછલ ભરેલું છે। મહીપરિયેજ લાઇનમાંથી પણ પાણી મળી રહ્યું છે, છતાં શિહોરના લોકોને ભર ઉનાળે 5 થી 10 દિવસ માટે પીવાનું પાણી મળે છે કે કેમ તે સવાલ। કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલો ફિલ્ટર પ્લાન્ટ વર્ષોથી બંધ હાલતમાં પડ્યો છે અને લોકોને આજે પણ ફિલ્ટર વગરનું ડહોળું પાણી, દુર્ગંધ મારતું પાણી પીવું પડી રહ્યું છે। જુઓ આ ખાસ રિપોર્ટ। પાણી જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત, પરંતુ શિહોર શહેરના હજારો લોકો માટે આ જરૂરિયાત આજે પણ એક સપનું બની રહી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ હવે રસ્તા પર આવી ગયો છે। ડહોળા અને દુર્ગંધ મારતા પાણીની બોટલો સાથે લોકો વિપક્ષના નેતાઓને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર સુધી પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી। 8 દિવસે 10 દિવસે પાણી આવે છે, પાણી સતાય પાણી અમને નથી આપતા। અમારે આ પાણી ગોતમેશ્વર ભરેલું છે, નગરપાલિકા અમારી જિંદા છે, તો પણ અમારે પાણી આવતું નથી। અમે રહીશી નેરામાં, લીલાપીર ટાણા વિસ્તાર નેરામાં અમે રહીશી। અમારે અત્યારે પાણી આવતું નથી। 9 નંબરમાં અમારે પાણીનું પાઇપલાઇન બગડી ગઈ છે, પાણી ખરાબ આવે છે, પાણી આવતું નથી। પાણી બહુ ખરાબ આવે છે, ગંદુ પાણી આવે છે, કોઈ જાતનું સારું પાણી આવતું નથી। સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે શિહોર પાસે પાણીના સ્ત્રોતની કોઈ અછત નથી, ત્યારે લોકોને નિયમિત અને શુદ્ધ પાણી કેમ નથી મળતું? 9 નંબર વોર્ડ અમે આ પાણીની રજૂઆત કરી હતી, વારંવાર કરવી છે, તો અમારે પીવાનું પાણી આવતું નથી બરોબર હરખું, અને ટેમ બે ટેમનું પાણી આવે, અને ઘરના નળ આવે એ 8 દી આવે, 10 દી આવે, રાતે આવે, 11 વાગે આવે, ક્યારેક બપોરે આવે, ક્યારેક સાંજે આવે, ટેમ ટેબલ વગરનું પાણી આવે। તો એ પાણી અમારે ક્યાં ઓલું કામમાં લેવું, શું કામમાં લેવું? રાતે આવે તો અમારે ખાલી પાણી ભરવાનું જ આવે। શિહોર નજીક આવેલું ગૌતમેશ્વર તળાવ વર્ષભર પાણી પૂરું પાડે છે। ઉપરાંત મહીપરિયેજ યોજના હેઠળ દરરોજ આશરે 10 MLD પાણી પણ શહેરને મળે છે, છતાં યોગ્ય આયોજન અને વ્યવસ્થાપનના અભાવે લોકોને 5 થી 10 દિવસ સુધી પાણી માટે રાહ જોવાની ફરજ પડે છે। કોઈ ક્ષારના હિસાબે અમારા નળ બધા લોક થઈ જાય છે અને મેન્ટેનન્સ ખર્ચ વધી ગયો છે। અને બીજા નંબરમાં અમારો જોઈન્ટ સુધી પહોંચાડી દીધું, અમારી પોતાની લાઈને નાકા સુધી પહોંચાડી દીધી, રોડ સુધી પહોંચાડી દીધી છે, અને પાલિકાવાળાએ જોઈન્ટ પકડી જોઈન્ટ મારતા નથી, પાણી અમને નર્મદાનું આપતા નથી। શિહોરની ભૌગોલિક સ્થિતિ પણ પાણી વિતરણમાં પડકાર બની છે। ડુંગરાળ વિસ્તારમાં વસેલા શહેરના ઊંચાણવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં તંત્રને મુશ્કેલી પડે છે। પરિણામે કેટલાક વિસ્તારોમાં પાણી ઓછું મળે છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જરૂરિયાત કરતાં વધુ પાણી પહોંચે છે, અને આ અસમાન વિતરણ અંગે અનેક વખત ફરિયાદો ઉઠી છે, પરંતુ કાયમી ઉકેલ હજી સુધી જોવા નથી મળ્યો। અને હવે વાત એ કરોડોની યોજનાઓની, જે આજે પણ નિષ્ફળતાનો પ્રતીક બનીને ઊભી છે। વર્ષો પહેલા અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ યાંત્રિક ખામીઓના કારણે ક્યારેય કાર્યરત બની શક્યો નહીં। પરિણામે કરોડો રૂપિયાનું જાહેર નાણું પાણીમાં ગયું અને શિહોરની જનતાને આજ દિન સુધી ફિલ્ટર કરેલું પાણી મળ્યું નથી। અને સરકારશ્રીની ઘણી બધી યોજનાઓમાંથી અમે અલગ અલગ પમ્પિંગ સ્ટેશન્સ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ। નવી પાણીની લાઇન્સ પણ ડેવલપ કરી છે, અને ઓવરહેડ ટેન્ક્સ પણ અમે કાર્યરત કરી છે। એટલે હવે નજીકના ભવિષ્યમાં અમે જે પાણીનું જે પ્રશ્ન છે એનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય અને શિહોરના લોકોને સમયસર અને પોતાની જરૂરિયાત મુજબનું પાણી મળી રહે એ માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। હવે ચીફ ઓફિસરે ટૂંક સમયમાં સમસ્યાનું નિવારણ કરવાની બાહેધરી આપી છે, પરંતુ વર્ષોથી પાણી માટે વલખા મારતી શિહોરની જનતા માટે સવાલ એ જ છે કે શું આ આશ્વાસન પણ અગાઉની જેમ માત્ર વચન બની રહેશે, કે પછી ખરેખર મળશે શુદ્ધ અને નિયમિત પાણી? ગૌતમેશ્વર તળાવ ભરેલું છે, મહીપરિયેજનું પાણી ઉપલબ્ધ છે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ પણ બન્યા છે, છતાં શિહોરની જનતા આજે પણ પાણી માટે સંઘર્ષ કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્રના નવા વાયદા હકીકતમાં ક્યારે બદલાય છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।